આ વિડીયોમાં હું તમને એક શિષ્યવૃત્તિ વિશે માહિતી આપીશ, જેનું નામ છે SBI આશા સ્કોલરશિપ, જેમાં તમને 75,000થી લઈ અને 5 લાખ સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. તો આની કન્ડિશન છે કે વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. હવે એમાં કોને કેટલી શિષ્યવૃત્તિ મળશે? તો અંડર ગ્રેજ્યુએટ કે જે 12 પછી કોર્સ આવતા હોય છે, બરાબર, જેમાં મેડિકલ છે, એન્જિનિયરિંગ છે, તેમાં 75,000 રૂપિયા છે. પોસ્ટ ગ્રેજ્યુએટવાળાને 1.5 લાખ રૂપિયા સુધી શિષ્યવૃત્તિ મળે છે. મેડિકલ કોર્સિસવાળાને MBBS તો કે 2 લાખ રૂપિયા સુધી. IITમાં જે પણ અભ્યાસ કરશે એને 2 લાખ રૂપિયા, અને IIMમાં જો અભ્યાસ કરશે તેને 5 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે. એમાં એક બીજી કન્ડિશન છે કે જનરલ જો કેટેગરી હોય તેને 75% હોવા જરૂરી છે 12મામાં, SC/ST વાળાને 65%, અને PWBD એટલે કે જે ડિસેબિલિટીવાળા જે લોકો છે એને 60% હોવા જરૂરી છે. MBBS વાળા માટે નીટનો સ્કોર કાર્ડ ફરજિયાત અપલોડ કરવાનો રહેશે, અને IIT જે એડમિશન લીધેલું હોય એ લોકોને G એડવાન્સનો સ્કોર કાર્ડ અપલોડ કરવો કેવો છે જરૂરી છે. તો આ માહિતીને વધુમાં વધુ શેર કરો, વિડીયોને સેવ કરી લો, આપણા પેજને ફોલો કરો, અને આની વેબસાઇટ માટે તમે કમેન્ટમાં વેબસાઇટ લખો તો હું તમને એની વેબસાઇટ આપી દઈશ. તો જરૂરથી આ ફોર્મનો લાભ લેજો, અને આવી માહિતી માટે આપણા પેજને ફોલો કરો. થેન્ક યુ વેરી મચ.